આવે છે, કંસને સમજાવે છે કે કંસ, તને ખબર છે કે તારો કાર્ડ કયો છે આમાંથી? હા, હજુ આ કોઈ નથી, મારો તો 8મો કાર્ડ છે. પણ 8મો કેવી રીતે કહેવાય? કે હજુ તો 6 બાળક થયા છે. પણ હવે વિચાર કર, આ કેટલી આંગળી છે? તો કહે કે 5. તો આમાં 5મી કઈ કહેવાય? કંસ કે આ. એવું ના હોય, અહીંથી ગણો તો આ. તો હવે આમાં 8મો, આ લોકો અહીંથી ગણો તો, અહીંથી ગણો તો, હવે આમાં હિસાબમાં કઈક ગડબડ કરશે તો આમાં 8મો કયું ગણવું? માની લે પહેલું જ હોય, ઈ 8મું હોય તો શું કે? માની લે પહેલું જ હોય, 8મું હોય તો કંસ કે હા, ઈ આ તને આમાં તો સમજણ પડી ને. અમુકને આમ સમજાવવાના હોય કે જો આને તું 5મી કેસ તો આને પહેલી કેસ ને, પણ અમે મારે દાખલા તરીકે આને પહેલી કેવી છે તો 5મી આ થઈ કે નહીં, તો આમાં તું 8મું કેને ગણસ? એ તો સાચી વાત. તો શું કરું? બધાને મારી નાખું? નારદજી એવું આ તો બોલે નહીં. ઈ ભાઈ તારો વિશે, હું આયેલો નારદજી કંસે વસુદેવ દેવકીને બોલાવ્યા. કંસ ક્રૂર બન્યો, કારાવાસમાં પૂર્યા છે. એક પછી એક બાળકને દિવાલે પટકારી અને બાળકની હત્યા કરી નાખી છે. દિવાલને લાલ ઘૂમ કરી દીધી છે. હવે ભગવાન વિચાર કરે છે કે કંસ ક્રૂર બન્યો, હવે મારે જવું પડે. પોતાની યોગ માયાને બોલાવે છે અને કહ્યું છે કે તારે એક કામ કરવાનું છે. દેવકીના ઉદરનું સંકર્ષણ કરવાનું છે. દેવકીના ઉદરમાં ગર્ભ રહે, એ ગર્ભને તારે લઈ અને પછી રોહિણી માતાના ગર્ભમાં એને મૂકવાનો. યોગ માહે કહ્યું કે ભલે પ્રભુ. અને એટલું જ નહીં, પછી હું 8મા ગર્ભ તરીકે દેવકી માને ત્યાં અવતરી, તારે જશોદા માને ત્યાં બાળકી બનીને અવતરવાનું. અને વસુદેવ જ્યારે મને ટોપલામાં લઈને આવશે ત્યારે મને યશોદામા પાસે મૂકી દેશે અને તને ટોપલીમાં લઈને આવશે. અહીંયા આવીશ કારાવાસમાં. જેવો કંસ તને મારવા જાય એના હાથમાંથી છટકી જજે. પછી કળિયુગમાં તારી ખૂબ પૂજા થશે. પોતાની યોગ માયા અનાદિની શક્તિને ભગવાને આવું કહ્યું છે. કળિયુગમાં દેવી તરીકે તારી ખૂબ પૂજા થશે. ધીમે ધીમે દેવકીને 7મો ગર્ભ રહ્યો. યોગ માયાએ જેવું કહ્યું હતું એવું જ કર્યું. આ તરફ ગોકુળમાં હવે વસુદેવજીના બીજા એક પત્ની હતા, એમનું નામ હતું રોહિત. તો યોગ માયાએ દેવકીના ગર્ભને લઈ અને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરી દીધો. હવે આ કેટલા વર્ષ પહેલાની વાત છે ખબર છે? કેટલા હજાર વર્ષ પહેલાની વાત છે. ભગવાન કૃષ્ણ હતા એ વખતની વાત, ભગવાન કૃષ્ણ જન્મ્યા એ વખતની વાત. હવે ઈ ટાણે આ ગર્ભને આમાંથી લઈને આમાં સ્થાપિત કરવો, ઈ સાયન્સ ભગવાન કૃષ્ણ જાણતા હતા. તો પછી 5000 ઉપર વર્ષ થયા. ઈ ટાણે આ સાયન્સ, હજુ આ તો અત્યારે વિજ્ઞાન આવું કરે છે, આ બધું પહેલાનું સાયન્સ છે.
અને એ અંતરિક્ષ સાયન્સ જેવું તેવું નહીં. એવું કર્યું એટલે બધા લોકો વાત કરવા લાગ્યા કે અરે રી દેવકીનો 7મો ગર્ભ રહી ગયો, પડી ગયો, દેવકીનો 7મો ગર્ભ મરી ગયો. હવે સમય થાય છે આવવાનો કૃષ્ણને. ધીમે 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 દિવસો પસાર થવા લાગ્યા. હવે કંસ સજાગ બન્યો છે. દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. કંસે નક્કી કરી લીધું કે હવે મારો કાળ આવી રહ્યો છે, હવે મારે સજાગ રહેવું જોઈએ. ભગવાન દેવકીના ઉદરમાં પ્રકાશ પધરાવ્યો છે. ભગવાન આ વખતે દેવતીનું તેજ પણ વધ્યું છે. દેવતાઓ જેલમાં આવે છે. દેવકીનો 9મો મહિનો ચાલુ છે. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. દેવતાઓ સ્તુતિ કરીને ગયા. ધીમે 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 અષ્ટમીની રાત આવી છે. આજે અષ્ટમીની રાત્રે કોઈ દિવસ કમળ ખીલે નહીં, પણ આજે કમળ ખીલ્યા છે. કમળ ખીલ્યા. મેઘ વરસાવી રહ્યા છે. જમનાના જળ ઉછરી રહ્યા છે. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બરોબર અષ્ટમીની રાત્રિ, રોહિણી નક્ષત્ર, ભગવાનને જન્મ લેવાનો બરોબર સાનુકૂળ સમય થઈ રહ્યો છે. આખી મથુરાના લોકો ઘસઘસાટ નિંદરમાં સૂઈ રહ્યા છે. કેવલ 2 વ્યક્તિ જાગી રહ્યા છે, વસુદેવ અને દેવકી. અને ભાઈ वो तो जागत है सो पावत है, सोवत है वो होवत है. કેવલ બંને દંપતી જેલની અંદર ભગવાનનું ભજન કરી રહ્યા છે. જો આહા, સાનુકૂળ પરિસ્થિતિમાં તો સૌ કરી શકે, પણ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ ભગવાનની યાદ ન વિસરાય એ ભજન ઊંચું છે. હવે અષ્ટમીની રાત્રિ બધા ઘસઘસાટ નિંદ્રામાં સૂતા છે. અને એ સમયે કારાવાસની અંદર પ્રકાશ પથરાયો. જેવો પ્રકાશ પથરાયો, ચતુર્ભુજ ભગવાન વસુદેવ દેવકીની સામે પ્રગટ થયા છે. વસુદેવ દેવકી બંને ભગવાનના ચરણોમાં વંદન કરે છે. હે ભગવાન, આ કંસ ક્રૂર બન્યો છે. ભગવાન કહે છે એટલે તો હું આવ્યો છું. ભગવાન, તમે તો બાળક બનીને આવવાના હતા. કહે કે હું આપને યાદ દેવડાવવા આવ્યો છું. પૂર્વે તમે ધરા અને વસુ હતા અને હું પૃથ્વી હતો. એના પછી તમે કશ્યપ અને અદિતિ હતા. હું વામન રૂપે હતો. અત્યારે એ જ રૂપે હું તમારા ત્યાં પ્રગટ થઈ રહ્યો છું. ત્યારે વસુદેવ દેવકી ચરણમાં નમે છે. અને પછી ભગવાન બાલ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે.
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન પ્રગટ થયા. બધા ગાઢ નિંદ્રામાં સૂતા છે. દેવકી માતા વસુદેવ ભગવાનને બહુ જ દુલાર કરે છે, બહુ વાલ કરે છે. પણ પછી ખબર પડે છે કે આ તો કંસનો કારાવાસ છે. ત્યાંના ચોકિયાતોને ગાઢ નિંદ્રા લાગી ગઈ છે. આ તો કંસનો કારાવાસ છે અને હમણાં જો કંસને ખબર પડશે તો દોડતો આવશે અને હત્યા કરી નાખશે. એટલે અને યોગમાએ પોતાનો પ્રભાવ બતાવી દીધો. ઉત્સવની ઘણી વાર છે. પોતાનો પ્રભાવ બતાવી દીધો છે. બધાને ગાઢ નિંદ્રામાં સુવાડી દીધા છે. વસુદેવજીએ વિચાર કર્યો કંસ આવશે. એક ટોપલો લીધો. ટોપલામાં ભગવાન કૃષ્ણને પધરાવ્યા અને હવે જેવા ભગવાનને પોતાના મસ્તક પર મૂક્યા, આપોઆપ હાથની બેડી ખુલી ગઈ, પગની બેડી ખુલી ગઈ, જેલના તાળા ખુલી ગયા. દેવકી માતા રડવા લાગ્યા છે. એવું અમારું ભાગ્ય છે. દુલાર કરવાના સમયે અમે અમારા પુત્રને છોડવો પડે છે. વસુદેવજી ટોપલામાં લઈને નીકળે છે. ઘોર અંધકાર છે, મેઘલી રાત છે અને મથુરાની બહાર નીકળ્યા. યમુના નદી આવી છે. યમુના પાર કરી રહ્યા છે. પણ આજે યમુનાજી હિલાડા લઈ રહી છે. વસુદેવજીના ગળા સુધી પાણી આવી ગયું. ભગવાનને થયું કે કદાચ વસુદેવજી ડૂબી જશે. ચરણ સ્પર્શ યમુનાજીને કરવા હતા. ભગવાને ટોપલામાંથી એક ચરણ લંબાવ્યો છે અને યમુનાજીને ચરણ સ્પર્શ કરાવ્યા છે. યમુનાના પાણી ઓસરી ગયા છે. બલભદ્ર એ શેષ અવતાર છે, એમને ફણાનું છત્ર કર્યું છે. હવે યમુના પાર કરીને ગોકુળમાં આવ્યા. યોગ માયાએ પોતાનો પ્રભાવ બતાવ્યો અને વળી પાછા બધા ગાઢ નિંદ્રામાં દેવકી માતા સૂતા છે. હવે એમને તો એ પણ ખબર નહોતી કે શું બાળક જન્મ્યો છે. બસ જન્મ્યું એટલો ખ્યાલ છે ને ગાઢ નિંદ્રા આવી ગઈ છે. નાની બાળકી રમી રહી છે યશોદામાની ગોદમાં. પડખામાં સૂઈ પોતે ટોપલામાંથી બાલ લાલને કાઢી યશોદામાના પડખામાં સુવડાવે છે અને આ દીકરીને લઈ, આ કન્યાને લઈ ટોપલામાં મૂકે છે. વસુદેવ વિચાર કરે છે કે મારું ભાગ્ય કેવું છે. ભગવાનને મૂકીને મારે માયા લેવી પડે છે. વસુદેવ મસ્તક પર માયાને મૂકી ધીમે 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 યમુના પાર કરી મથુરામાં આવ્યા છે. મથુરામાં આવ્યા અને જેવા અંદર આવ્યા જેલના તાળા લાગી ગયા. આપોઆપ હાથની પગની બેડીઓ લાગી ગઈ અને આ બાળકી જે છે એ રડવાનો અવાજ કરવા લાગી. અવાજ કરે છે. રડવાનો અવાજ સાંભળ્યો બધા જાગી ગયા. કંસ દોડતો આવ્યો છે. આવી અને બાળકીને પકડી છે. પકડી અને બાળકીને ગોળ ગોળ ફેરવીને જ્યાં દિવાલની સાથે પછાડવા જાય છે એ બાળકી એના હાથમાંથી છટકી અષ્ટભુજાળી
જગદંબાનું સ્વરૂપ ધારણ કરે છે અને કંસને કહે છે, અરે મૂર્ખ, તને બાળકોની હત્યા કરતા શરમ નથી આવતી? તને મારનારો તો ક્યારનો જન્મ થઈ ગયો છે. આટલું કઈ નહીં. એ અષ્ટભુજારી દેવી અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થઈ ગયા. કંસને એમ થયું કે આને કીધું તારા મારનારનો જન્મ થઈ ગયો છે, બધા બાળકોને મેં માર્યા, તો પછી આકાશવાણી ખોટું બોલી હશે તેથી. પછી એને પસ્તાવો થયો. વસુદેવ દેવકીને છોડી મૂક્યા અને કંસ પણ ઘરે ગયો. આ તરફ ધીમે 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 પરોઢ થવા આવ્યું છે અને બરાબર યશોદામાં પડખું ફેરવે છે અને એમાં યશોદામાના રોમથી નજીક નીકળી એક દાસી, જેનું નામ હતું સુનંદા. એ દાસી સુનંદા યશોદામાના રોમથી નજીક નીકળી અને યશોદામાના પડખામાં કોઈ બાળકને રમતું જોયું અને સુનંદાથી ન રહેવાયું. દોડતી 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 ગઈ નંદ બાબા પાસે. નંદ બાબા છે ને એ ગાયોની સેવા કરી રહ્યા હતા પરોઢમાં, અને ખબર પડી તો નંદ બાબાને જઈને કહે છે કે બાબા, आपके वहां बेटा भयो है, आपके वहां लाला भयो है, बधाई हो, बधाई हो, बधाई हो. नंद बाबाના ગળાની અંદર જે માળા પહેરી હતી એ માળા નંદ બાબાએ સુનંદાને આપી દીધી અને ધીમે 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 આખા ગોકુળની અંદર વાત ફેલાઈ ગઈ કે यशोदा के वहां लालो हुआ है, नंद बाबा के वहां लाला हुआ है. અને આખું ગોકુળ અને તમે જુઓ ને તો દોડ્યું છે, ઉમટ્યું છે નંદાલયમાં. મેળો ભરાયો છે અને બધા જ લોકો આટલા દિવસે નંદ બાબાને ત્યાં બાળક આવ્યો એટલે બધાએ વધાઈ આપવા માટે આવ્યા છે અને બધાએ નંદ બાબાના આંગણામાં નાચે છે, ગાય છે, કૂદે છે અને શું બોલે છે? नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया. કોઈએ કઈ ચોકલેટ ને અડવાનું નથી, કોઈ પણ પ્રકારનું કઈ કરવાનું નહીં, કેવલ આનંદ કરવાનો, કેવલ નાચવાનું. લાલા પાસે કોઈએ જવાનું નહીં, માત્ર નાચો, આનંદ કરો. હજુ એ લાભ જેને લેવાનો હોય એને ખાલી ગાવાના. પિન્ટુભાઈ કોઈ ચાલુ રાખ્યું નંદ ઘેરા. હજુ સર 8,000 રૂપિયા સુખદેવજીભાઈ બોલેલા હતા. ઘડીક આનંદથી રાસ લઈ લે થોડી વાર પૂરતો. પછી સર બોલો. हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભરો જય કનૈયા લાલ કી. नंद के आनंद भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભરો જય કનૈયા લાલ કી. જય હો. બસ આટલા જણને જ આનંદ છે. ભગવાન પ્રગટ થયા હોય, કોઈ બાકી ના રહેવું જોઈએ. ભાઈઓ બહેનો બધા આનંદ કરો. અને ભાઈ જે નહીં કરે ને પછી વાહ આવે તો મને કહેતા નહીં હો. વાહ મટાડવો હોય તો આવી જાઓ. ભાઈઓને તો જો કે અસર જ નથી થતી. लाल लाल पलने में लाल छवि लाल की, लाल लाल बनने में लाल छवि लाल की, लाल 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 छवि लाल की, लाल लाल बनने में लाल छवि लाल की. खिलौने से खेले
जय कन्हैया लाल की हाथी घोड़ा पल की जय जय कन्हैया लाल की પગ મટાડવો હોય તો આવો અને જો દુખાડવો હોય તો બેહી રહો. જાહો. એ ઢોલ મંગલ ગાવત હૈ गावत है ढोल बजे पाल की ढोल मंगल गावत है ढोल बजे ताल की मंगल गावत है ढोल बजे ताल की ये नाचत है गोपिया झुलावत है पाल की नाचत है गोपिया झुलावत है पाल की कन्हैया लाल की भयो जय कन्हैया लाल की भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की कन्हैयो देखाय हे पीड़ा जमला वालो पेलो कन्हैयो देखाय दे पीड़ा जमला वारो पेलो कन्हैयो देखाय दे पीड़ा जमला वालो पेलो कन्हैयो देखाय दे माथे मोर पीछावाड़ो कन्हैयो देखाय दे माथे मोर पीछावाड़ो कन्हैयो देखाय दे हाथे हेमनी पहुंची वाड़ो कन्हैयो देखाय दे हाथे हेमनी पहुंची वाड़ो कन्हैयो देखाय दे पीड़ा जमला वारो पेलो कन्हैयो देखाय दे भाभी जो है आनंद भयो जय कन्हैया लाल की हे આવે છે મારો વાલો ગોકુળ માં આવે છે મારો બાલો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળ માં આવે છે જલખાનામાં જન્મ ધરીને જલખાનામાં જન્મ ધરી હાલો જલખાનામાં જન્મ ધરીને જન્મ ધરી
તો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મારું આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આખા નગર ને નિંદર માનાતી, આખા નગર ને નિંદર મનાતી, આખા નગર ને નિંદર માનાતી, આખા નગર એ તાળા તે કંસ ના તોડાવે છે મારો વાલો, હે મારો વાલો ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવે છે. વાંસકણી ચોપલીમાં પોઢ્યા પ્રભુજી, ચોપલીમાં પોઢ્યા વસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મારું વાલો ગોકુળમાં ઝરમર ઝરમર મેહુલો વરસે, ગગન ગજાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. ભક્તના દર્શન કરીને, ભક્તના નાથના દર્શન કરીને વાલોનંદ મહોત્સવ મનાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અરે ઘેર ઘેરથી ગોપીઓ આવે, અરે ઘેર ઘેરથી ગોપીઓ આવે, અરે એ તો ચુમલાને ટોપીઓ લાવે, કનૈયાને આવે રે, કનૈયાને આવે ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. અષાઢ ઉતારમ મેઘમલારમ, અષાઢ ઉતારમ મેઘમલારમ, બને બહારમ જલધારમ, જાદુરકારમ મયુરમુખારમ, હરિયાધારમ વિસ્તારમ, નવની સમરમ શ્યામપારમ, નંદકુમારમ નિર્ચારી, કહે રાધે પ્યારી
मेरे बाके बिहारी लाल तू इतना ना करियो सिंगर नजर तो लग जाएगी नजर तो लग जाएगी तेरी सूरतिया पे मन मोरा टेका रंग गया रंग भयो लाल की रंग गया रंग भयो कन्हैया लाल की हाथी घोड़ा पाल की कन्हैया लाल की हाथी घोड़ा पाल की कन्हैया लाल की रंग गया रंग भयो कन्हैया लाल की रंग गया रंग भयो कन्हैया लाल की रंग गया रंग भयो कन्हैया लाल की कृष्ण कन्हैया लाल की जय हो। ઓ બેસી જાઓ થોડીક કથા લઈ લે કલાક જેવી પછી આપણે હા હા હવે જો ઘડિયાળ જો કેટલા વાગ્યા છે ક્યારના હા 12:30 1 ની આસપાસ 12:30 પૂરી થાય પણ અડધો કલાક એ તો જો મેં પહેલાંય કહ્યું